આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને ત્યારે આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી વધુ મજબૂત થાય તેના માટે થઈને ગોપાલ ઇટાલિયા, જિગીશા પટેલ સહિતના જે નેતાઓ છે, ચૈતર વસાવા છે, ગામે ગામે લોકો સુધી જઈ રહ્યા છે, ગામે ગામે લોકોને જઈને જે ચર્ચા છે તે કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે જૂનાગઢના કેશોદ ખાતે એક સભા છે તે સભા મળી હતી અને જેની અંદર ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ન માત્ર સરકાર પરંતુ સરકારના નેતાઓ છે તેમની ઉપર પણ આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા। ગોપાલ ઇટાલિયાએ સરકારના નેતાઓને શું કહ્યા તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। જૂનાગઢના કેશોદ ખાતે એક સભા છે જે મળી હતી આમ આદમી પાર્ટીની અને તે સભાની અંદર આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેમને સરકાર ઉપર, સરકારના નેતાઓ ઉપર અનેક પ્રહારો છે તે કર્યા હતા। ગોપાલ ઇટાલિયાએ જે સરકારના નેતાઓ છે, સરકારના જે મંત્રીઓ છે તેમને કોન્ટ્રાક્ટર સાથે સરખાવ્યા હતા। એટલા માટે આવું કહેવું પડ્યું કે ગોપાલ ઇટાલિયા ખુદ એવું કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ જે કોન્ટ્રાક્ટર છે, ચૂંટણી જીતે છે અને ત્યારબાદ અલગ અલગ કોન્ટ્રાક્ટો લેવા માટે તે દોડતા હોય છે અને શાંત થઈને બેસી જતા હોય છે। તેની સાથે જ ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જ ભાજપના નેતાઓ, ભાજપના જે સ્થાનિક સ્વરાજના જે નેતાઓ છે તમામ લોકો કીડિયારાની જેમ ઉભરાઈને બહાર આવશે, તમારા સુધી આવશે। જે કહી શકાય કે જે રાજકારણ રમવામાં આવતું હોય છે, મત લેવા માટે તે લોકો આ જે જનતા છે તે જનતાને રીઝવવાની કોશિશ કરશે, પરંતુ હવે તેમને જાગવાની જરૂર છે। તે આક્ષેપ કરતા તે પ્રકારના જે આરોપો મૂકતા ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે તે આપણે સાંભળીએ। મને એ વાતની સૌથી વધુ ખુશી છે કેમ કે હું અનેક વખત જેલમાં ગયેલો માણસ છું, પણ હવે તો રીઢો થઈ ગયો જેલમાં જઈને વાંધો નથી। પણ જિંદગીમાં પહેલી બીજી વાર જે માણસ જેલમાં જાય ને માનસિક ભાંગી પડે અને અંદર બધા એવા વિચાર આવે, અરે રે મારું શું થઈ જાય, ઓલી જમીનનું શું થશે, ઓલા પૈસા લેવાના હતા એનું શું થશે, મોબાઈલનું રિચાર્જ ખૂટી ગયું એનું કેમ થશે, છોકરાએ ખાધું છે કે નહીં ખાધું હોય, દવા ટાઈમે લેવાની, એટલા વિચારો આવે ને કે આખું વિચાર મગજ ઉપર હાવી થઈ જાય અને માણસ અંદરથી ભાંગી પડે। અને બહાર પાછું બીજા જે કાંઈ હોય ઓળખીતા પારખીતા કે આપણા સમર્થકો હોય કે આપણા પ્રત્યે સારી લાગણી ધરાવનારા લોકો હોય એ જરાક હતાશ થઈ જાય કે અરે ભાઈ મૂક ને આ બધું આમાં હું હવે આ જો તું જેલમાં જો બધા બહાર જલસા કરે છે, ગોપાલભાઈ ની બધા રોટલા છે કે જો તમને જેલમાં પૂરાઈને આ રોટલા જ જાણે ના તો તાવડો માંડ્યો જેલના ગેટે તમે શેકી શેકીને ખાતા હોય, આવું થાય। કોઈ રોટલા તો ભાજપ વાળા શેકે છે કે જેવું બોલે એવા જ અંદર હોય, પાછા એવું નહીં માઇકમાં જાજુ બોલવું ને અંદર ખાનેથી ગોઠવણ પાડી દે। સહેજ હાચા જુવાનિયા હામાં આવ્યા હતા તો કાં આટલા બધા પર તકલીફમાં આવી ગયા બીજેપી વાળા? અત્યાર સુધી સેટિંગની રાજનીતિ હાલતી હતી તો બધાને મજા આવતી હતી। હાચા દિલથી બાંધવા વાળા, હાચા દિલથી અવાજ ઉઠાવવા વાળા, હાચા દિલથી ખેડૂતો માટે લડનારા લોકો આવ્યા તો પડી ગઈ તકલીફ। અને હજુ જો ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે ને તો આ ભાજપ વાળા ગોતે હાથમાં આવવાના નથી, પૂરી મને વિશ્વાસ છે। મિત્રો, રાજકારણ બન્યું શું કામ છે? દુનિયાના તમામ દેશમાં નેતાઓ છે, પાર્ટીઓ છે, ચૂંટણીઓ છે। આપણા દેશમાં પાર્ટી છે, નેતા છે, ચૂંટણીઓ છે। શું કામ બનાવ્યું છે આ બધું? દુનિયાના બીજા દેશોમાં ચૂંટણીઓ આવે, નેતા જીતે પછી કામે વળગે છે। આપણા દેશમાં તો શું છે કે ભાઈ ચૂંટણીઓ આવે, ભાજપ વાળા જીતે અને પછી કોન્ટ્રાક્ટે વળગે, કામે નથી વળગતા। ચારો તરફ મારો કોન્ટ્રાક્ટ, તારો કોન્ટ્રાક્ટ, કટકી ખનીજનો કોન્ટ્રાક્ટ, રોડનો કોન્ટ્રાક્ટ, નાળાનો કોન્ટ્રાક્ટ, ગટરનો કોન્ટ્રાક્ટ, કેમેરાનો કોન્ટ્રાક્ટ, ડીઝલનો કોન્ટ્રાક્ટ, બસનો કોન્ટ્રાક્ટ। ગુજરાતમાં સૌથી મોટી દોસ્તો દુઃખની બાબત એ છે કે નેતા બધા જ ભાજપના અત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે। કોઈ નેતા જનતા માટે કામ નથી કરી રહ્યા। પણ આજ દુર્ભાગ્ય આપણું એ છે કે બધા જ ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને પોતાને કોન્ટ્રાક્ટ મળે, પોતાને કટકી કરવા મળે એટલે જોરથી ભારત માતાની જે બોલાવતા જાય છે, કટકી કરતા જાય છે, કોન્ટ્રાક્ટ લેતા જાય છે, ગામને અવળા રવાડે ચડાવતા જાય છે। એવા સમયની અંદર આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ બનીને આવીશ મિત્રો, અને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાની જવાબદારી આપણા બધાની છે। આ પ્રવીણભાઈ રામ કે ચૈતરભાઈ કે ગોપાલભાઈ લડાઈ લડવાનું જો બંધ કરી દે અત્યારથી, હમણાંથી જ, કે ભાઈ નથી ભાજપ સામે લડાઈ ઝઘડો કરવો, તોય કોઈ દિવસ ભૂખે નહીં મરે અને દુખે નહીં મરે। એટલા કેપેબલ તો ભગવાને એને પેદા કર્યા છે આ બધાને।
હાથમાં બળ છે, દિમાગમાં બળ છે, ભગવાનની દયાથી એમના ઓળખાણ સંપર્કો એવા હારા છે કે કોઈ દિવસ દુખી નહીં થાય. તો પછી આ બધા લોકો લડે છે કોના માટે? એને પોતાને કઈ દુઃખ નથી, તકલીફ નથી, તો શું કામ જેલમાં જાય છે? જેલમાં એટલે જાય છે કે ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટેની લડાઈ લડી રહ્યા છે ને એટલે જેલમાં જવું પડે. વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ એવું કીધું કે ભાઈ અમારું અહીંયા ક્યાંય અધિકારી પાસે ઉપજતું નથી, અમારું કોઈ માનતું નથી, અમને કોઈ સાંભળતું નથી, અહીંયા કઈ કામ થતા નથી, મુખ્યમંત્રીને ટપાલ લખી તો તમને બધાને ખબર છે. આજે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે એવું જાહેરમાં કીધું કે અમારી હેઠળના અધિકારી કે કર્મચારી અમારું માનતા નથી. આ સરકાર શું હાલે છે? કોઈ કોઈનું માનતું નથી. મુખ્યમંત્રીનું ધારાસભ્ય માને નહીં, ધારાસભ્યનું કલેક્ટર માને નહીં, કલેક્ટરનું કમિશનર માને નહીં, કમિશનરનું ટીડીઓ માને નહીં. તો છે શું આ બધું? અને આ બધા ભેગા થઈને આપણી ઉપર ધોકા પછાડે છે. પબ્લિકને ડરાવવી હોય, પબ્લિકને ધમકાવવા હોય, ખોટા કેસ કરવા હોય, દામદાટી કરવી હોય તો નંબર 1 આમ તો કોઈનું કઈ હાલતું નથી. તો આ સરકાર છે કે સર્કસ છે એ જ કઈ ખબર પડતી નથી. આખા ગુજરાતના પોલીસ તંત્રનો ઉપયોગ અત્યારે જનતાને ડરાવવામાં અને દબાવવામાં થઈ રહ્યો છે. આ વાત સાચી છે કે ખોટી છે? દુનિયાના દેશોમાં પોલીસની વ્યવસ્થા બનેલી છે. આપણા બધાના હગાવાલા વિદેશોમાં રહેતા હશે, ત્યાં આવું કરે છે સરકારને બધા? ત્યાં તો જનતાની સેવા માટે સરકાર છે, અહીંયા જનતાને દબાવવા માટેની સરકાર છે. આટલો ફરક પડે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું, આજના આમ તો મુખ્ય વક્તા, મુખ્ય આગેવાન, મુખ્ય નેતા બધું આજે મંચનું સેન્ટર પોઈન્ટ છે એ અમારા પ્રવીણભાઈ રામ છે. કેમ કે ઈ યાતના વેઠીને આવ્યા છે. ઈ એની આપવીતી કહે કે ભાઈ કેટલું વેઠવું પડ્યું છે. પણ હું તો ખાલી એટલી વિનંતી કરું છું કે આપણે બધાએ ખૂબ મહેનત કરવી પડશે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. બહુરૂપિયા આવશે એ વખતે, અલગ અલગ પ્રકારનો વેશ પહેરીને આવશે, ભોળા બનીને આવશે, સમાજના આગેવાન તરીકે આવશે, આપણી જ્ઞાતિના મસીહા તરીકે આવશે. આવા બહુરૂપિયા ઘણા આવશે, છેતરીને ભોળવીને આપણા મત લઈને વયા જાય છે. પછી કહે છે કે ભાજપમાં અમારું કઈ હાલતું નથી. પણ તો હાલતું નથી, હું કામ દર ચૂંટણીએ દોડ્યા આવો છો? ત્યારે ગોપાલ ઇટાલિયાનું જે પ્રમાણે ભાજપના નેતાઓ ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે, તે લોકોને કોન્ટ્રાક્ટરો જ કહેવામાં આવી રહ્યા છે. અને તેની સાથે જ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે હવે આગામી સમયમાં જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટીના જે તાલુકા પંચાયતમાં પ્રમુખ છે તે મૂકવામાં આવે, તે સ્વપ્ન છે તે જોઈ રહ્યા છે. ત્યારે આ સ્વપ્ન ખરેખર કેટલું સાકાર થશે, જે બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.